નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। પાટણમાં 42 લેઉવા પાટીદાર યુવા મંડળના કાર્યાલયનો બ્રહ્માકુમારીના નીલમ દીદીના વરદ હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યો શુભારંભ। વડોદરામાં કમાટી બાગના ઝૂમાં પશુ પંખીઓને તાપ અને ગરમીથી રાહત આપવા ગોઠવાઈ વ્યવસ્થા। एमएस यूनिवर्सिटी कॉमर्स फेकल्टी युवा मतदारों ने मत प्रक्रिया से अवगत करवा योजायो कार्यक्रम। बापोद तळाव सामे पाणीना वाल्व में लीकेज थता हजारों लीटर पाणीनो वेडफाट। तो हवे जोईए विगतवार समाचार। हाल वडोदरा शहरना पूर्व विस्तारमां नागरिको पीवाना शुद्ध पाणी माटे वलखाम मारी रह्या छे, त्यारे बापोद तळाव सामे पाणीना वाल्व में लीकेज थता हजारों लीटर पाणी गटरमां वही गयुं हतुं। शहरना पूर्व विस्ताરના નાગરિકો દૂષિત પાણી અને પૂરતા પ્રેશર સાથે પીવાનું પાણી ના મળતું હોવાની સમસ્યાથી ઝઝૂમી રહ્યા હોય નિંદ્રાધીન તંત્ર દ્વારા તાત્કાલિક જ્યાં જ્યાં પાણીની લાઇનમાં તેમજ આવા વાલ્વમાં લીકેજના સમારકામની કામગીરી હાથ ધરી પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે। તો બીજી બાજુ જ્યારે મેયર તેમજ સ્થાયી સમિતિ ચેરમેન પણ પૂર્વ વિસ્તારના હોય અને તેમના જ વિસ્તારમાં આ રીતે પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો હોય તે ખૂબ જ ગંભીર બાબત છે। વડોદરાના શિનોર તાલુકાની BL પટેલ હાઈસ્કૂલમાં બોર્ડની પરીક્ષામાં સામૂહિક કાપલી કરાવવાના કેસમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર પ્રિન્સિપાલે આપઘાતના પ્રયાસ પૂર્વે લખેલી ચિઠ્ઠી સામે આવી છે। શિનોરમાં સામૂહિક કાપલી કરાવવાના કેસમાં પ્રિન્સિપાલે આપઘાત પૂર્વે લખેલી ચિઠ્ઠી સામે આવી છે, જેમાં પ્રિન્સિપાલે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને DEO વતી ગોહિલ સાહેબને 3 લાખ રૂપિયા આપી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। जो वहेली तके 3 लाख न आप्या तो 5 लाख आपवानी बात करी हती। पैसा न आपता अंतिम पगलू भर्યું होवानी बात लखी छे। आ उपरांत प्रिंसिपाले पत्नीने उल्लेखीने पण एक चिठ्ठी लखी हती, ते पण सामे आवी छे। जो कि वडोदरा जिल्ला शिक्षणाधिकारीए समग्र आक्षेपोने नकारी काढ्या छे અને સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી હોવાની વાત કરી છે। સુસાઇડ નોટ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના 18 તારીખે બની હતી। તે જ દિવસે પત્ર લખીને આચાર્યને ફરજ મુક્ત કરવાની સૂચના આપી દેવામાં આવી હતી। ત્યારે આચાર્યએ અંગત કારણોસર કે પછી સ્વ બચાવ કે કોઈ કાર્યવાહીના ડરથી એમણે પગલું ભર્યું હોઈ શકે છે। એ બાબતે જણાવીશ કે સદંતર જે આક્ષેપો કર્યા છે એ બાબતે એવું કહે છે કે કાર્યવાહી ન કરવા માટે કઈ માંગણી કરવામાં આવી છે। હકીકતે જ્યારે એ લોકોની સુનાવણી કરવામાં આવી હતી ત્યારે અહીંયાથી કચેરી એમને છોડી હતી। એ જ વખતે એમની સામેનો જે આદેશ હતો એમની સામે જે નિયમાનુસાર કાર્યવાહી સંચાલક મંડળે કરવાની રહે નિયમો અનુસાર એમને ત્યારે જ પત્ર આપી દેવામાં આવ્યો હતો। એટલે ત્યારબાદ બીજા દિવસે એમના દ્વારા પગલું લેવામાં આવેલું છે। એટલે એની જોગવાઈઓને આધીન જે નિયમાનુસાર કાર્યવાહી થતી હોય એ અંતર્ગત પોતાના સ્વ બચાવ માટે તેમણે જે કંઈ કર્યું હોય એ મને જણાય છે। જબરજસ્તી સહી કરાવવાનો બી આક્ષેપ લગાવવામાં આવે છે। જ્યારે કર્મચારીનું નિવેદન લેવામાં આવ્યું ત્યારે કચેરીના અંદર કર્મચારીઓ ઉપલબ્ધ હતા અને જબરદસ્તી એ પુખ્ત વ્યક્તિ છે એની સાથે કોઈ જબરદસ્તી સહી આ કે તે કોઈ પણ વ્યક્તિ ડિનાય કરી શકે છે અને ત્યારબાદ ફરિયાદ પણ કરી શક્યા હોત કે જબરદસ્તી મારી સહી લીધી છે। એમને જે પગલું લીધું છે એમાં જે ઉલ્લેખ કર્યો છે એ ઉચિત નથી। વધુમાં જ્યારે એમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું ત્યારે સંઘના પ્રમુખ આચાર્ય છે પોતે એટલે આચાર્ય સંઘના પ્રમુખ અને એમના આગેવાનો પણ અહીંયા એમની સમક્ષ ઉપસ્થિત હતા અને એમની હાજરીમાં એમણે સહી કરી છે। ત્યારે એવું માનવાની કે એમને જબરદસ્તી સહી કરી છે તેવું તેના માટેનો કોઈ કારણ નથી। સુસાઇડ નોટમાં એવો પણ ઉલ્લેખ કરે છે કે જો હું મરી જાઉં તો મારા સાહેબ પર કોઈ કાર્યવાહી બી ન થવી જોઈએ। એની લાગણી હશે કે જે હોય તે બાબતે હું કશું ન કહી શકું એને શા માટે એવું લખ્યું છે, પરંતુ જે હકીકતલક્ષી વિગતો હતી। વડોદરામાં કમાટી બાગના ઝૂમાં પશુ પંખીઓને તાપ અને ગરમીથી રાહત આપવા વ્યવસ્થા ગોઠવાઈ છે, જેમાં પશુ પક્ષીઓના પિંજરા ઉપર ગ્રીન એગ્રોનેટ, સૂકા ઘાસના પૂડા, ત્રાલસા વગેરે બિછાવીને તેના પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। સયાજીબાગ ખાતેના ઝૂમાં પશુ પંખીઓને ગરમીમાં રાહત મળી રહે તે માટે દર વર્ષની માફક આ વર્ષે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। પશુ પક્ષીઓના પિંજરા ઉપર ગ્રીન એગ્રોનેટ, સૂકા ઘાસના પૂડા, ત્રાલસા વગેરે બિછાવીને તેના પર પાણીનો છંટકાવ કરાય છે, જેથી પાંજરાની નીચે ઠંડક મળી રહે। આ ઉપરાંત પિંજરાની અંદર અને બહાર પણ પાણીનો છંટકાવ કરવામાં આવે છે। જરૂર પડે પ્રાણીઓના બચ્ચાના પિંજરામાં બરફના ટુકડા રાખવામાં આવે છે। બરફના ટુકડા સાથે બચ્ચા રમે છે અને ચાટે છે। આ રીતે ઠંડક પણ મેળવી શકે છે। વાઘ માટે બહાર પાણીના હોજ ઉપર શેડ બનાવ્યો છે, જેને ગરમી લાગતા પાણીના હોજમાં પડીને ઠંડક મેળવે છે। હરણ માટે પણ શેડ બનાવ્યા છે। જંગલી જાનવરોને અપાતા ખોરાકમાં પણ સપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે। ઉનાળામાં પશુ પ્રાણીઓને સિઝનલ ફ્રૂટ જેમ કે તરબૂચ, સકરટેટી, પપૈયું, દ્રાક્ષ, કાકડી ખાસ આપવામાં આવી રહ્યા છે,
જેથી ગરમીમાં ડિહાઇડ્રેશન ન થાય. નમસ્કાર, હું જણાવવા માગીશ કે અચાનક માર્ચ મહિનાના આખેરથી જ ગરમીનો જે એકદમ પ્રકોપ વધી ગયો છે, તાપમાન વધી રહ્યા છે અને ગરમી અચાનકથી બહુ વધી ગઈ છે. પરંતુ તેને અનુલક્ષીને અમે શરૂઆતથી જ અમે ઝૂના તમામ પ્રાણીઓ પક્ષીઓ માટે જે ગરમીથી બચાવવાના જે પગલાં હતા એની કામગીરી હાથ પર લઈ લીધેલી હતી. માત્ર પ્રાણીઓ પક્ષીઓ જ નહીં પરંતુ ઝૂ જોવા આવતા સહેલાણીઓને પણ ઠંડક મળી રહે તે માટે કરીને ઝૂના સંપૂર્ણ વિસ્તારમાં પિંજરાઓ અને પિંજરાઓના ફરતે અને વિઝિટર પાથવે એના તમામ પર હાલ દિવસમાં 2 વાર પાણીનો છંટકાવ કરવામાં આવે છે. અત્યારની જરૂરિયાતને જોતાં સવાર સાંજ 2 વાર પાણીનો છંટકાવ ઘણો વ્યવસ્થિત થઈ રહે છે. ભવિષ્યમાં જો ગરમી વધશે તો આ જ પાણીના છંટકાવની ફ્રિકવન્સીને કદાચ દિવસ દરમિયાન 3 થી 4 વખત કરવાની જરૂર પડશે તો તે પણ કરવા માટે અમારી તૈયારી થયેલી છે. તે ઉપરાંત આપણે વાત કરીએ તો ખાસ કરીને પિંજરાઓની ઉપર જૂના પિંજરાઓ જે છે એના ઉપર સૂકા ત્રાલસા અને સૂકા ઘાસ નાખી અને તેના ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવે છે, જેથી પ્રાણી પક્ષીઓને જે છે એ સંપૂર્ણ ઠંડક મળી રહે. આપણે નવા જે પિંજરાઓ એવિયરી જોઈએ છે એની અંદર આપણને હવે પેલા ઉપર ત્રાલસા કેવું મૂકવાની જરૂર નથી પડતી, કારણ કે આ નવીન કન્સ્ટ્રક્શનમાં આપણે ખાસ કરીને છત પર એક સેન્ડવિચ રૂફ પેનલનું પફ પેનલનું જે આપણે ઉપયોગમાં લીધું છે, જેના કારણે પિંજરાની અંદર તાપમાન ઓટોમેટિકલી બહારના કરતાં થોડો ઓછો રહે છે અને પાણીનો છંટકાવ કરવાથી પિંજરાની અંદરની ઠંડક બની રહે છે. વધુમાં પ્રાણીઓ પક્ષીઓ હરણોમાં એ જગ્યાએ પણ શેડની ઉપર સૂકું ઘાસ અથવા નાળિયેરીના સૂકા ત્રાલસા નાખી અને એના ઉપર પાણી છંટકાવ કરી અને તેને ઠંડકની કામગીરી કરવામાં આવે છે. વધુમાં આ સિઝન દરમિયાન હવે સિઝનલ જે ફળફળાદી છે એનું તાત્કાલિક એનું પ્રમાણ ખોરાકમાં વધારી દેવામાં આવ્યું છે, જેમ કે કાકડી, તરબૂચ, શક્કરટેટી, આ બધા જે સિઝનલ છે, કેરી જે આવશે થોડા દિવસમાં, એટલે આ સિઝનલ ફળફળાદીનો જે ખોરાકમાં ઉપયોગ થશે એટલે ડિહાઇડ્રેશનની કોઈ સમસ્યા પ્રાણી પક્ષીઓને રહેશે નહીં. એવી રીતના જે તંત્ર અમારું સંપૂર્ણ ઝૂ વિભાગ છે જે પ્રાણી પક્ષીઓને ગરમીથી બચાવ કરવા માટે સંપૂર્ણપણે અમારી તૈયારી કરવામાં આવેલી છે. સેવા સંગઠન અને સામાજિક ઉત્કર્ષની ભાવના સાથે પાટણ 42માં લેઉવા પાટીદાર યુવા મંડળના પાટણ સ્થિત કાર્યાલયનો બ્રહ્માકુમારીના નીલમ દીદીના વરદ હસ્તે રિબિન કાપીને શુભારંભ કરવામાં આવ્યો હતો. 42માં લેઉવા પાટીદાર યુવા મંડળ પાટણ દ્વારા સેવા સંગઠન અને સામાજિક ઉત્કર્ષની ભાવના સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ છેલ્લા 10 વર્ષથી કરવામાં આવી રહી છે. ત્યારે સોમવારના રોજ 42માં લેઉવા પાટીદાર યુવા મંડળના પાટણ સ્થિત પાટણ ડીસા હાઈવે માર્ગ પર આવેલ મંગલમ સ્ક્વેર ખાતે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યાલયના શુભારંભનો મુખ્ય ઉદ્દેશ્ય 42માં લેઉવા પાટીદાર સમાજના વડીલો, યુવાનો, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓને પાટણ ખાતે જ્યારે આવે ત્યારે તેઓને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ બને તેવા શુભ ઉદ્દેશ્યથી આ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યું હતું. આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સમાજના આગેવાનો, વડીલો, ભાઈઓ બહેનોની વિશાળ ઉપસ્થિતિમાં ભૂદેવ દ્વારા સમૂહ લગ્નનું મુહૂર્ત અને તારીખ પણ 17 નવેમ્બર નક્કી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. યુવા મંડળ દ્વારા આજે પાટણની અંદર કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો. આ કાર્યાલયના શુભારંભની અંદર 42 સમાજના સૌ વડીલો, વરિષ્ઠ નાગરિકો અને અમારા દાતાશ્રીઓ, યુવા સંગઠનના યુવાનો અને મહિલા સંગઠનની બહેનો પણ આજે મોટી સંખ્યાની અંદર હાજર હતી. કાર્યાલયના શુભારંભની સાથે સાથે આજે અમે 42 લેવા પાટીદાર યુવા સંગઠન અને 42 લેવા પાટીદાર મહિલા સંગઠન દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું પણ આયોજનના અંતર્ગત આજે અમે પ્રારંભિક તબક્કાની અંદર મુહૂર્ત પણ જોયું. અમારું મુહૂર્ત 17/11/2024 આવ્યું. આ દિવસે અમારા સમૂહ લગ્નનો પ્રારંભ થશે, પ્રથમ સમૂહ લગ્ન. આ સમૂહ લગ્ન એટલે કે ઐતિહાસિક અને બીજા સમાજોને પ્રેરણા આપતા સંકલ્પબદ્ધ આ અનેક નિયમો સાથે આ સમૂહ લગ્ન થશે. પીએડી જેવા કાર્યક્રમોને અમે તિલાંજલિ આપીશું. સ્માર્ટ સિટી વડોદરામાં વુડા સર્કલ પાસે ભૂવો પડ્યો હતો. શહેરમાં શુદ્ધ પાણી, સુચારુ ગટર વ્યવસ્થા, સારા ભૂવા વિનાના રસ્તા માટે લોકો વેરો ભરતા હોય છે, પણ તેની સામે સત્તાધીશો અને વહીવટી તંત્રના પ્રતાપે આ બધી પ્રાથમિક સગવડો પ્રજાને મળતી નથી. ગુણવત્તાવિહીન રસ્તાના કારણે પ્રજા પહેલાથી જ ત્રાહિમામ છે. ત્યારે કારેલીબાગ વુડા સર્કલ પાસે આશરે 7 થી 8 ફૂટ ઊંડો ભૂવો પડતા વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો
અહીં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે બેરિકેડ્સ મૂકી દેવાયું હતું. કોર્પોરેશનના કેટલાક ઇજારદારો દ્વારા રોડ પર ખોદકામની કામગીરી બાદ યોગ્ય રીતે માટી પુરાણ કરતું નથી. તદુપરાંત જમીનમાં પાણી કે ડ્રેનેજ લાઇન લીકેજ થવાના કારણે પણ માટી ધસી જવાના બનાવ બને છે. તે સમય જતાં ભૂવાનું સ્વરૂપ ધારણ કરે છે. વુડા સર્કલ પાસે પણ આશરે 7 થી 8 ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો, જેને લઈને સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર 3 જે ફતેગંજ વિસ્તારની અંદર ટૂંક સમય પહેલા ભૂવો પડ્યો હતો. હાલમાં જે કહેવાય છે કે વુડા સર્કલ પાસે જે ક્રોમા બિલ્ડિંગ પાસે જે મસ્ત મોટો ભૂવો પડ્યો છે. આ ભૂવો 8 ફૂટ ઊંડો છે અને 8 થી 10 ફૂટ જેટલો પહોળો ભૂવો છે. જો કદાચ આ ભૂવાની અંદર પડવાથી કોઈ ગાડીમાં પડવાથી જો કદાચ કોઈનું મૃત્યુ થાય તો તેનો જવાબદાર કોણ? એટલે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબને અમારી ખાસ વિનંતી છે કે જ્યારે વડોદરા શહેરની અંદર મુખ્યમંત્રી આવતા હોય, CR પાટીલ સાહેબ આવતા હોય ને વડોદરા શહેરના નેતાઓને જ્યારે ટકોર કરતા હોય તો ખાસ કરીને વડોદરા શહેરના નેતાઓએ પણ જાગૃત બનવાની જરૂર છે અને અધિકારીઓ જે કામચોર અધિકારીઓ કામ નથી કરતા તેઓને સૂચના આપવાની જરૂર છે. કારણ કે આની અંદર જે પણ કોન્ટ્રાક્ટરે જે કામગીરી કરી છે, આ કોન્ટ્રાક્ટરે પ્રોપર કામગીરી કરી છે અને આડેધડ ખોદકામ કરવાના કારણે અવારનવાર જ્યારે ભૂવા પડતા હોય એટલે ખાસ કરીને આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરવી જોઈએ અને નિરીક્ષણ કરી અને આ ભૂવાનું પુરાણ કરવું જોઈએ. અને આ ભૂવો જો 24 કલાકની અંદર પુરાણ કરવામાં નહીં આવે તો આ ભૂવા પાસે બેસીને રામધૂન કાર્યક્રમ કરવામાં આવશે. તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિની રહેશે. તરસાલી જાંબુઆ હાઈવે પર રિપેરિંગ માટે આવેલી બસમાં આગ લાગી હતી. તરસાલી જાંબુઆ હાઈવે પર શ્રી બાલાજી મોટર્સ બોડી રિપેર નામક ગેરેજમાં બસનું રિપેરિંગ કામ ચાલતું હતું. દરમિયાન શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં પાર્ક કરેલી અન્ય બસ અને લીમડાનું ઝાડ પણ આગની લપેટમાં આવી ગયું હતું. બનાવ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો સતત મારો ચલાવી આગ ઉપર કાબू મેળવ્યો હતો. आग लग गई बस में, शॉर्ट सर्किट हो गया वेल्डिंग की वजह से, वायरिंग में. किस वजह से तो मालूम थोड़ी चला, गर्मी का टाइम आग लग जाए क्या बताएं. वेल्डिंग कर रहे थे ऊपर तो कहीं वायरिंग में फॉल्ट थी, जल गई. बस का नुकसान तो अभी बस वाला आएगा तब बताएंगे, कुछ नहीं बता सकते. લોકસભા 2024માં યોજાનારી ચૂંટણીના પગલે MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના યુવા મતદારોને મત પ્રક્રિયાથી અવગત કરવા કાર્યક્રમો યોજાયા. પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા માટેના અભિયાન અંતર્ગત વડોદરાની ટીમ સ્વીપ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આજે MSUમાં કોમર્સ ફેકલ્ટી ખાતે અલગ અલગ ફેકલ્ટીના જે સ્ટુડન્ટ્સ છે એ લોકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાય અને જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે એ વધારેમાં વધારે મતદાન કરે એ માટે ટ્રીપ અંતર્ગત અને સ્વીપ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમાં વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા નુક્કડ નાટક છે, સ્લોગન કોમ્પિટિશન છે, પેઇન્ટિંગ કોમ્પિટિશન છે જેવી વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ડિબેટમાં ખાસ કરીને ઇલેક્શન રિલેટેડ, વોટિંગ રિલેટેડ જે કોન્સ્ટિટ્યુશનલ ઓબ્લિગેશન્સ છે, કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સ છે એને રિલેટેડ એ લોકો ડિબેટ કરશે અને એમાં એ ડિબેટના માધ્યમથી મતદારો છે એમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરશે. જાગૃતિ અભિયાન તો બધાને કવર કરી લે પણ ફોકસ છે જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે એના માટે થઈને. પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ અનુસૂચિત જાતિના અપમાન બદલ કાયદેસરની કાર્યવાહી કરી તેમને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે બહુજન સમાજવાદી પાર્ટી દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. હાલમાં જ્યારે આગામી લોકસભાની ચૂંટણી આવી રહેલ છે ત્યારે આ પરસોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં એક ચોક્કસ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી, જેના કારણે તેનો વિરોધ થતા પોતાનો રાજકીય રોટલો શેકવા માટે અને પોતાની ટિકિટ બચાવવા માટે પરસોત્તમ રૂપાલાએ દલિત સમાજમાં વિરુદ્ધની ટિપ્પણી કરી હતી, જેના કારણે સમગ્ર દલિત સમાજની લાગણી દુભાઈ છે. હાલમાં સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છે, આચારસંહિતા છે, ત્યારે બે અલગ અલગ સમાજના કાર્યક્રમોમાં જઈ બંને સમાજ વિષય પર ટિપ્પણી કરવી જે ખૂબ જ આપત્તિજનક અને દેશની અખંડિતતા અને અસ્મિતાને તોડવાનો પ્રયત્ન કરતું કૃત્ય છે. તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેમને ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ તેવી માંગણી સાથે બહુજન સમાજવાદી પાર્ટી તથા દલિત સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. બહુ દુઃખ સાથે જણાવવું પડે છે કે પિતા તુલ્ય ઉંમરના પુરુષોત્તમભાઈ રૂપાલા જે વર્ષોથી રાજનીતિના અનુભવી છે અને વર્ષોથી જેમની જીભ અને ક્યારેય કથરતી નથી પણ એને લોકો સાંભળવા માટે એમના કાર્યક્રમો થતા હોય છે. ઘણીવાર એ પ્રવક્તાના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીમાં ઘણીવાર એ કરતા હોય છે, પરંતુ જ્યારે આજે મને તો એવું લાગે છે કોઈ એમની જીભ લપસી નથી, પરંતુ પ્રી પ્લાનિંગ સાથે એક આ જે ક્ષત્રિય સમાજના સ્ટેજ ઉપર દલિત સમાજની વાત કરવી
અને દલિત સમાજના સ્ટેજ ઉપર ક્ષત્રિય સમાજની વાત કરવી, અન્ય કોઈ સમાજના સ્ટેજ પર જઈ અન્ય સમાજની વાત કરવી, એટલે સમાજ વચ્ચે વમનસ્ય ફેલાવી માત્ર ને માત્ર સત્તા પ્રાપ્તિ કરવાનું પ્લાનિંગ કરનારા આ મંત્રીશ્રી અને એમની પાર્ટી જે નલિયાકાંડ જેવા કાંડ જેના સત્તામાં થયેલા હોય એવી પાર્ટીઓ પાસે અમે શું અપેક્ષા રાખી શકીએ? એટલે એમના વિરુદ્ધમાં સરકારી કાર્યવાહી થાય, કાનૂની કાર્યવાહી થાય, એના માટે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયા હતા. એમના પર જો કાર્યવાહી નહીં થાય તો અમે પણ સામાજિક રૂએ જે પણ સમાજ સર્વશ્રેષ્ઠ સામાજિક હોય છે 18 વર્ષના લોકો ભેગા થશે અને જે રીતે એને જે કંઈ નક્કી કરશે એ પ્રમાણેના કાર્યક્રમો સાથે અમે તો લડત જ આપી શકીએ. પબ્લિક શું કરે? પબ્લિક કોઈ પણને સત્તા પર આપ્યા પછી એની સામે લડત આપી શકે, માંગણી મૂકી શકે અને અમને વિશ્વાસ છે અને વડોદરાની જનતામાં અને વડોદરાના લોકોની લડાઈનું હંમેશા પરિણામ રહ્યું છે. વડોદરાના લોકોએ જ્યારે આપ સૌને ખબર છે જ્યારે સંસદનો અસંતોષ કર્યો તો વડોદરામાં ભારતીય જનતા પાર્ટીએ સાંસદ ફેરવવાની ફરજ પડી છે. આ વડોદરાના લોકોની તાકાત છે. પરંતુ એનો મતલબ એવો નથી કે નવા જે પ્રતિનિધિ આવેલા છે એ પણ કોઈ એને કોઈ આપણે ચૂનીને મોકલી દઈએ કે કંઈ એવું કંઈ છે નહીં. પરંતુ આમ જનતાને અને વડોદરાના લોકોને અને વડોદરાના જનતા ખાસ કરીને આ લોકો જે ગરીબ છે, જે મધ્યમ વર્ગના લોકો છે કે જેને જાતિવાદ, જેને પ્રાંતવાદના વમનસ્યમાં નાખીને છૂટાછવાયા કરી અને દેશમાં જે ભાગલા પડાવી અને રાજકારણ રમે છે એ કોઈ વ્યક્તિને પણ પાર્ટીને પણ એવી પાર્ટીને પણ જાકારો આપવા હું આપના માધ્યમથી અપીલ કરું છું. એ તો મજાક છે. અબકી બાર 400 પાર નહીં, અબકી બાર સંસદ બાર. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા વડોદરા રાજપૂત કરણી સેનાના યુવાનો અને મહિલાઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર વાણી વિલાસ દ્વારા બહેન અને બેટીઓનું અપમાન કર્યું હોય સમગ્ર ગુજરાતમાં વિરોધ વંટોળ વધતો જાય છે. રૂપાલાએ કરેલી ટિપ્પણી વિરુદ્ધ રાજપૂત ક્ષત્રિય સમાજ હવે રસ્તા પર ઉતરી આવ્યો છે અને અશાંતિ ફેલાવી મત મેળવવા ચૂંટણી આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ કરી તે બદલ કઠોર કાર્યવાહી કરવામાં આવે તે બાબતે કરણી સેના મેદાનમાં આવી છે. જેમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જાતીય ટિપ્પણી કરી હોય તેવા આક્ષેપો સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેને લઈને રાજપૂત કરણી સેનાની મહિલાઓને પણ મેદાને આવવાની ફરજ પડી છે. સાથે જ મોટી સંખ્યામાં રાજપૂત કરણી સમાજના લોકો હાય રે રૂપાલા હાય હાયના નારા સાથે તથા પોસ્ટર બેનર સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા. બીજી તરફ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગ રાજપૂત કરણી સેનાના યુવાનો અને મહિલાઓએ કરી હતી. આ મુદ્દે સરકાર ધ્યાન નહીં આપે તો આગામી સમયમાં ધરણા પ્રદર્શન, વિરોધ પ્રદર્શન મોટી સંખ્યામાં થાય તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. રવિવારે જે રીતે વાત થઈ હતી ગાંધીનગર ગૃહ કે 2 દિવસ પછી ક્ષત્રિય સમાજ નક્કી કરશે અને મીટિંગ પ્રમાણે અમે આગળ વધીશું. અમે સોમવાર સુધીનો ટાઈમ આપ્યો હતો સરકારને. સરકાર હજુ પણ ઉપરથી એવું જ કહે છે કે રૂપાલાજી નહીં બદલાય. એટલે હવે સરકાર નક્કી કરે. અમે નરેન્દ્ર મોદીજીના દુશ્મન નથી. નરેન્દ્ર મોદીજીને પ્રેમ છે. ભારતીય જનતા પાર્ટીના રેકોર્ડને સ્થાયી રાખવો છે. તો પણ જો અમારા માનની, અમારા સન્માનની, અમારી દીકરી બહેનો અને રાજાઓના અપમાનનો બદલો નહીં આપવામાં આવે, રૂપાલાની ટિકિટ જો કાપવામાં નહીં આવે તો રાજકોટ સહિત, વડોદરા સહિત, ગુજરાત સહિત આખા ભારત દેશમાં 22 થી 25 કરોડ ક્ષત્રિયો રાજસ્થાન, MP, UP, ગુજરાત, મહારાષ્ટ્ર જ્યાં પણ પ્રભુત્વ છે રાજપૂતોનું ત્યાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થશે. અમે સંયમમાં રહીને મોદી સાહેબની રિસ્પેક્ટ કરીને ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરીને કહીએ છીએ, 2 દિવસથી કહીએ છીએ કે તમે રૂપાલાનું પાછું ખેંચો, રૂપાલાની ટિકિટ કેન્સલ કરો, પણ તમે લોકો એનું ધ્યાન નથી આપતા. ક્ષત્રિય સમાજને મહેરબાની કરીને એના કલર ઉપર ના આવવા દો. ક્ષત્રિય સમાજ તમારી સાથે રહેવા માંગે છે તો એને સાથે રહેવા દો. જેમ બને તેમ હજુ પણ તમારી પાસે સમય છે. રૂપાલાની ટિકિટ કેન્સલ કરો. જય માતાજી, જય મા કરણી. આજે આવેદનપત્ર જે રાજકોટમાં જેને રૂપાલા કહીએ છીએ, રૂપાલા ભાઈ અમારી બહેનો કહે છે, હું તો રૂપાલા જ કહું છું. રૂપાલાએ જે બફાટ કર્યો છે તેના વિરોધમાં આજે આવેદનપત્ર આપવા આવ્યા છે અને ફક્ત ને ફક્ત અમારી રાજપૂત સમાજની એક જ માંગ છે કે આ ટિકિટ કેન્સલ કરે. વિરોધ ક્ષત્રિય સમાજના માન સ્વાભિમાનનો વિરોધ અને રહ્યો જ્યારે ભારતીય જનતા પાર્ટીને સિંચવામાં જ્યારે અમારા ક્ષત્રિયોએ જ્યારે બલિદાન આપ્યું હોય અને જ્યારે અમારી સાથે આટલો રાજકીય અન્યાય થતો હોય ને અમે ચૂપ હોય કે ચલો અખંડ ભારત બનાવી રહ્યા છે, અમે મોદીજીની શરમ રાખતા હોય અને આ લોકો અમારી પર વહેમ રાખતા હોય
આ લોકો પ્રેમને વેમ સમજતા હોય તો હવે ચમત્કાર બતાવવાનો સમય આવી ગયો છે. આ રૂપાલા આ કોઈ આઝાદી શાહીના કંઈક નથી, આ કોઈ મોટી હસ્તી છે નહીં અને આનું કોઈ ભાજપ માટે યોગદાન છે નહીં. આ 2014માં મુખ્યમંત્રી બનવાનો હતો આ, પણ આવો મોંમાંથી જે ભસવાની આદત છે ને એના કારણે મોદીજીએ એને બનાવ્યો નહીં. પણ હવે હું બ્લેકમેલ કરીને આવ્યો, મોદીજીને હું એવો પ્રેમ જાગ્યો તો એ ભાઈને સાંસદ, આ ભાઈ વડોદરામાં આવે કોર્પોરેટર લડવાનું લાયક નથી, આ સરપંચ લડવાનું લાયક નથી, અને સાંસદ કયા તથ્યોને આધારે મોકલે છે એ ચિંતાનો વિષય રહ્યો સવાલ. અમે તો મોદીજીના પ્રેમમાં શરમ ભરીએ છીએ કે અત્યારે એને જો તમે ચલાયા કર્યો છે, બાકી હવે કોઈ શરમ હયા કશું રહે નહીં. અને હવે તો અમારી પાસે બે જ છે, સંવિધાન છે એક હાથમાં, શાસ્ત્ર છે ને એક હાથમાં શસ્ત્ર છે. હવે મોદીજીએ નક્કી કરવાનું છે કે એમને ક્ષત્રિય માટે સ્વાભિમાન છે કે રૂપાલા માટે પ્રેમ છે. હવે મોદીજીએ નક્કી કરવાનું છે. ગણતરીના 24 થી 48 કલાકમાં રિઝલ્ટ નહીં મળે તો ક્ષત્રિય સમાજ થૂક નહીં ઉડાવે, કરીને બતાવશે. પહેલા તો સૌને જય માતાજી. અહીંયા આગળ આવ્યા છે આવેદન પત્ર આપવા માટે નહીં પણ એક ચીમકી આપવા માટે આવ્યા છે કે ક્ષત્રિય સમાજની જે લાગણી દુભાઈ છે બીજેપી સરકાર દ્વારા અને રૂપાલા દ્વારા. બીજેપી સરકારને અત્યારે રૂપાલા વાલો લાગે છે, ક્ષત્રિય સમાજની વેદના એમનાથી દેખાતી નથી. તો આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ, બીજેપી સરકારને સીધી વોર્નિંગ આપું છું કે ટૂંક સમયની અંદર જો રૂપાલાને ઘેર નહીં બેસાડે તો જે બી તમારા કેન્ડિડેટ ગુજરાતમાં છે એ ગુજરાતમાં એમને ઘેર બેસાડવાની જિમ્મેદારી પછી ક્ષત્રિય સમાજ લેશે. અને આપ સોશિયલ મીડિયાના માધ્યમથી ક્ષત્રિય સમાજને આહવાન કરું છું કે જે આપણા સમાજનો નહીં એ કોઈનો બાપનો નહીં, અને જે પોતાના બાપનો નહીં એ કોઈ કામનો નહીં. એટલે ક્ષત્રિય સમાજ ચેતી જાઓ અને જાગૃત થઈ જાઓ. જો કદાચ બીજેપીએ આપણો માન સન્માન નથી રાખ્યું તો આપણે પછી આપણે શું કરવાનું છે એ કહેવાની જરૂર નથી. આપણી પાસે બી પાવર છે તો એ પાવરનો ઉપયોગ કરવાનો છે. જય માતાજી. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. પાટણમાં 42 લેઉવા પાટીદાર યુવા મંડળના કાર્યાલયનો બ્રહ્માકુમારીના નીલમ દીદીના વરદ હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યો શુભારંભ. વડોદરામાં કમાટી બાગના ઝૂમાં પશુ પંખીઓને તાપ અને ગરમીથી રાહત આપવા ગોઠવાઈ વ્યવસ્થા. MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના યુવા મતદારોને મત પ્રક્રિયાથી અવગત કરવા યોજાયો કાર્યક્રમ. બાપો તળાવ સામે પાણીના વાલ્વમાં લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.